નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. હમણાં ઘણી બધી મેં જોયું રીલ જોતા જોતા તો શરીરને સુંદર દેખાવા માટે ઘણા બધા ઉપચારો કરવામાં આવે છે. ઇન્જેક્શન લેવામાં આવે છે, ત્યારબાદ એની દવા લેવામાં આવે છે કે ચહેરો સુંદર દેખાય અને યંગ દેખાય. ભલે ને પછી આપણે 40 વર્ષના હોય તો એને 25 વર્ષના જેવું દેખાવું હોય, પણ ઉંમર એ ઉંમરનું કામ કરવાની જ છે. એની સાથે તમારા શરીર ઉપર કેટલી એની ઇફેક્ટ પહોંચે છે એ ખૂબ નુકસાનકારક કરે છે તમારા શરીરને. ચહેરાનો આખી શકલ પટલ આખી ચેન્જ કરી નાખે છે. જે તમારો ઓરિજિનલ ચહેરો હોય એ ઓરિજિનલ ચહેરો દેખાતો નથી, સોજી જાય છે, ત્યારબાદ લાલાશ થઈ જાય છે, ઘણા બધા લોકો ફૂલી જાય છે. તો એવું ન કરતા કુદરતે દરેક જણને વ્યવસ્થિત રીતે ઘડેલા જ છે. સુંદરતા જ આપણા શરીરની ઓળખ છે એવું નથી. આપણા મનથી આપણે સુંદર છીએ અને તનથી સુંદર છીએ વિચારીને આપણે ચાલવાનું, અને બને ત્યાં સુધી આપણે જે આપણા ઘરમાં જે ઘરવૈતુ ઉપયોગ થતો હોય એ આપણે વાપરવા જરૂર છે. જેમ કે હળદર, મલાઈ અને ચણાનો લોટ ઉમેરીને તમારા ત્વચાને સુંદર બનાવો. ચણાના લોટથી નાવ, એ બધી સુંદરતા છે. ત્યારબાદ ચંદનનો લેપ લગાડો. આ બધું આયુર્વેદિક જે નુસ્ખા આપણા છે એ તમે કરો ને, એનાથી તમારું શરીર અત્યંત સુંદર દેખાય છે. અને ઉંમર એકવાર ઢળવાની જ છે, એની સાથે શરીર સાથે કોઈ છેડછાડા કરવા જોવે નહીં. ભગવાને આપેલું આ શરીર છે એને સાજું રાખવું, તંદુરસ્ત રાખવું, હેલ્ધી રાખવું અને વ્યવસ્થિત રીતે આપણે ખાવા પીવા પર, ખાણીપીણી પર ધ્યાન રાખીએ એટલે થોડી આપણે ડાયટ કરીએ, આપણા શરીરને માફક આવે એવું, થોડી કસરત કરીએ શરીરને માફક આવે એવું, એ જ આપણી સુંદરતા છે. તો મહેરબાની કરી અને આવા ઉપચારો કરવા ન જતા. તમારા મોઢાને આખી શકલ બદલાઈ જાય છે એવું ન કરતા, એવી મારી રિક્વેસ્ટ છે કે જે કુદરતે આપેલું છે એ જ સ્વીકારો અને એ જ લાંબા આયુષ્ય સુધી રહી છે. કરચલીને તમે ગમે એટલી ઢાળવા પ્રયત્ન કરશો એ પડવાની છે અને પડવાની જ છે આપણા શરીરમાં ઉંમર પ્રમાણે. એટલે આવા ચેનચાળા કરવા નહીં એવું હું દરેકને નમ્ર વિનંતી કરું છું. થેન્ક યુ.